નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારા મનપસંદ શો રિટાયર રેશમાં અને હું છું જાનવી જોશી. નિવૃત્તિ એટલે કે રિટાયરમેન્ટ એક એવી પળ જેની આપણે વર્ષો સુધી રાહ જોઈએ છીએ. પણ શું તમે જાણો છો કે રિટાયરમેન્ટ પછીના શરૂઆતના 5 વર્ષ સુધી સૌથી નાજુક અને મહત્વનો સમય હોય છે. આ એવો સમય છે જે નક્કી કરે છે કે તમારી બાકીની જિંદગી કેટલી અમીરી અને કેટલી શાંતિથી વીતશે. આજે આ વિષય પર વિગતવાર આપણે ચર્ચા કરીશું અને આપણા સાથે આજે જોડાય છે સ્ટુડિયો પર મની મેઝના ફાઉન્ડર અને ફાઇનાન્શિયલ એક્સપર્ટ મિતાલી મહેતા. મિતાલી, સ્વાગત છે આપનું આજના એપિસોડમાં. થેન્ક યુ સો મચ. અને આપને અને શોના તમામ દર્શકોને મારા નમસ્કાર. યસ, સો મિતાલી, આપણે જેમ શરૂઆતમાં જ વાત કરી કે ફાઇનાન્શિયલ પ્લાનિંગના પહેલા 5 વર્ષ, રિટાયરમેન્ટ પછીના પહેલા 5 વર્ષ આગળની મંજિલ નક્કી કરે છે કે આપણી લાઈફસ્ટાઈલ આપણે કેવી રીતના રાખી શકીશું, કેવી રીતના આપણું રિટાયરમેન્ટ પછીનું જીવન જશે. સૌથી પહેલા હું આપને પૂછવા માંગીશ કે શરૂઆતના 5 વર્ષ જ કેમ ક્રિટિકલ હોય છે જ્યારે માણસ રિટાયર થાય છે? આ એક બહુ ઇમ્પોર્ટન્ટ સવાલ છે, પણ આ સવાલનો જવાબ આપતા પહેલા મારે એક વાત સ્પષ્ટ કરવી છે કે લોકોને રિટાયરમેન્ટને લઈને ઘણી ગેરસમજો હોય છે, અને એમાં પણ સૌથી મોટી ગેરસમજ એ છે કે તેઓ એવું માને છે કે બસ 60 વર્ષનું થઈ જવું ને એટલે બીજા દિવસથી ઘરે. પણ એવું બિલકુલ નથી હોતું. મારા આટલા વર્ષની પ્રેક્ટિસમાં મને ઘણીવાર ક્લાયન્ટ્સ પૂછે કે મેડમ, અમે રિટાયર ક્યારે થઈ શકીએ? અને હું એ બધાને એક જ જવાબ આપું કે તમે જ્યારે અફોર્ડ કરી શકો ત્યારે. કારણ કે મારા મતે રિટાયરમેન્ટની કોઈ સ્પેસિફિક એજ નથી, પણ રિટાયર થવા માટે તમારે મેન્ટલી, ઇમોશનલી અને ફાઇનાન્શિયલી ત્રણેય રીતે તૈયાર રહેવાની જરૂર હોય છે. બીજું કે રિટાયરમેન્ટ એ એક સિંગલ ડે ઇવેન્ટ નથી, પણ એક ટ્રાન્ઝિશન છે, અને આ ટ્રાન્ઝિશનના પહેલા 5 વર્ષ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે તમે જ્યારે રિટાયર થાઓ છો ને ત્યારે 3 વસ્તુઓ એકસાથે બદલાય છે. પહેલી કે તમને જે મહિનાની રેગ્યુલર ઇન્કમ આવતી હતી ને એ હવે બંધ થઈ જાય છે. બીજું કે તમારું જે રૂટીન આટલા વર્ષોથી સેટ થઈ ગયું હતું એ હવે સંપૂર્ણપણે બદલાઈ જાય છે. અને ત્રીજું કે ઘણીવાર લોકોને લોસ ઓફ આઈડેન્ટિટી ફીલ થતી હોય છે, કારણ કે આટલા વર્ષોથી પોતાની આઈડેન્ટિટી એમને એમના જોબના ટાઇટલ કે ડેઝિગ્નેશન સાથે એસોસિએટ કરવાનું ચાલુ કરી દીધું હોય છે. અને એટલે જ્યારે હવે જોબ જ નથી તો ઘણીવાર પ્રશ્ન થાય કે હવે હું કોણ છું? અને ત્રીજું કે જેમ મેં આગળ વાત કરી કે રિટાયર થવા માટે તમારે મેન્ટલી રેડી રહેવું પડે છે. તો ભલે ને તમે ગમે તેટલું કોર્પસ ભેગું કરીને બેઠા હો, પણ જો તમે મેન્ટલી રેડી નહીં હો ને તો તમે થોડા વર્ષોમાં ફ્રસ્ટ્રેટ થઈ જશો. માટે રિટાયરમેન્ટના પહેલા 5 વર્ષ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. એને તમે તમારા પાયા તરીકે સમજો, અને આ જ 5 વર્ષના પાયા પર તમારા આગળના 20 થી 25 વર્ષ ઊભા રહેવાના છે. બિલકુલ. તો રિટાયરમેન્ટ લીધા પછીના જે 5 વર્ષ છે ઇનિશિયલ, એમાં તમે માત્ર ફાઇનાન્શિયલી જ નહીં પણ ઘણી વખત ઇમોશનલી પણ સ્ટ્રગલ કરતા હો છો કે કેવી રીતના તમારો જે આટલો બધો દિવસનો સમય જતો હોય એક જોબમાં એ તમે અચાનકથી હવે ક્યાં સ્પેન્ડ કરશો એના માટેના પણ પ્રશ્નો હોય છે. અને સાથે સાથે જેમ મિતાલીએ વાત કરી કે લોસ ઓફ આઈડેન્ટિટી પણ ઘણા બધા લોકોને થતું હોય કે કોઈ XYZ ફર્મ સાથે વર્ષોથી જોડાયેલા હોય એટલે લોકો એમને એના નામથી જ ઓળખતા હોય. હવે અચાનક રિટાયર થઈ ગયા તો એક દિવસમાં એ ઓળખાણ જતી રહેવાનું પણ એક ભય હોય છે લોકોમાં. તો આ બધા જે ઇનિશિયલ ભય છે એના સાથે કેવી રીતના સ્ટ્રગલ કરી શકાય એના વિશે મિતાલીએ વાત કરી. મિતાલી, આગળ હું પૂછવા માંગીશ કે જ્યારે આપણે પ્લાનિંગ કરતા હોઈએ છીએ ત્યારે ઘણી બધી વસ્તુઓ એવી હોય છે કે જે આપણે મિસ આઉટ કરી દેતા હોય છે, અથવા તો આપણે ઘણી બધી વસ્તુઓની મિસ્ટેક્સ કરતા હોય છે. તો આવી કઈ ફાઇનાન્શિયલ મિસ્ટેક્સ છે જે લોકો જનરલી એમના રિટાયરમેન્ટ પ્લાનિંગમાં કરતા હોય છે અને જે અવોઇડ કરે તો એમનું રિટાયરમેન્ટ પ્લાનિંગ સારું થઈ શકે? મારા આટલા વર્ષોની પ્રેક્ટિસમાં મેં લોકોને ઘણી ભૂલ કરતા જોયા છે, પણ એમાં સૌથી કોમન 3 ભૂલો છે. સૌથી પહેલી અને સૌથી ભારે પડી શકે એવી ભૂલ એ છે કે લોકો જેમ રિટાયરમેન્ટની નજીક આવે છે ને એમ પોતાના બધા ઇન્વેસ્ટમેન્ટ્સ ઉપાડીને FDમાં મૂકી દે છે. અને કારણ પૂછું ને તો જવાબ આપે છે કે એટલીસ્ટ FDમાં મારા પૈસા સેફ તો છે. હા, તમારા પૈસા FDમાં સેફ બિલકુલ છે, પણ શું એ પૂરતું છે? કારણ કે જો તમે તમારા ઇન્વેસ્ટમેન્ટમાંથી ગ્રોથનો એસ્પેક્ટ બહાર કાઢી નાખો છો ને તો તમારા પૈસાની ખરીદ શક્તિ ધીરે ધીરે ઘટતી જાય છે. કદાચ તમારું પ્રિન્સિપલ ઘટતું તમને નહીં દેખાય, પણ શું તમારો કોર્પસ પછી ઇન્ફ્લેશન સામે ટકી રહેશે? આજે હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું
કે તમારી એફડી કદાચ તમને 7% રિટર્ન આપે છે અને જો તમે 30%ના ટેક્સ બ્રેકેટમાં આવો છો તો તમારું ઇફેક્ટિવ રિટર્ન 4.9% થયું. પણ માનો કે હવે ઇન્ફ્લેશન 5%નું છે તો તમારું રિયલ રિટર્ન તો 0 થઈ ગયું. માટે બે વસ્તુ હંમેશા યાદ રાખો કે એકચ્યુઅલ જે દેખાય છે ને એ રિટર્ન પર ફોકસ કર્યા કરતાં તમને જે આ રિયલ રિટર્ન છે ને એટલે કે પોસ્ટ ટેક્સ પોસ્ટ ઇન્ફ્લેશન રિટર્ન એના પર વધારે ભાર મૂકો. અને બીજું કે તમારા ઇન્વેસ્ટમેન્ટ્સમાં હંમેશા સ્ટેબિલિટી અને ગ્રોથ બંનેનું બેલેન્સ જાળવો. બીજી ભૂલ જે લોકો યુઝ્યુઅલી કરતા હોય છે એ છે રિટાયરમેન્ટને એક સેટ અને ફરગેટ ગોલ તરીકે જોવાનો. એટલે કે પહેલી વાર લોકો જ્યારે 40-45 યર્સને એજે જ્યારે રિટાયરમેન્ટનું પ્લાન કરે છે ને એના પછી એ લોકો ક્યારે એને રિવિઝિટ કરતા જ નથી. હવે તમે પોતે વિચારો કે 20-25 વર્ષ પહેલાં બનેલો પ્લાન શું આજની તારીખમાં ફિઝિબલ હશે? કારણ કે 20-25 વર્ષમાં તો કેટલું બધું બદલાઈ ગયું હશે. તમારી એક્સપેક્ટેશન્સ બદલાઈ ગઈ હોય, તમારી લાઈફસ્ટાઈલ બદલાઈ ગઈ હોય, તમારા ખર્ચા બદલાઈ ગયા હોય, તો પછી ફાઇનાન્શિયલ પ્લાન કેમ નહીં? એટલે જ્યારે બી તમે એકવાર રિટાયરમેન્ટ પ્લાનને સેટ કરો ત્યારે અવારનવાર એના પછી એને રિવિઝિટ કરવાનું રાખો અને જ્યાં જ્યાં બી તમને ચેન્જીસ કરવાની જરૂર લાગે ત્યાં ચેન્જીસ અવશ્ય કરો. એટલે ટૂંકમાં કહું તો જેમ તમારી લાઈફ ઇવોલ્વ થાય છે ને એમ તમારું રિટાયરમેન્ટ પ્લાન પણ ઇવોલ્વ થવું જોઈએ. અને ત્રીજી મિસ્ટેક છે કે લોકો ઇમરજન્સી ફંડને રિટાયરમેન્ટમાં મેન્ટેન કરવાનું નથી એ રાખતા કે એમને એવું થાય છે કે ભાઈ અર્નિંગ ફેઝમાં તો ઇમરજન્સી ફંડ મેન્ટેન કર્યું, હવે કેમ જરૂર છે? ત્યારે હું મારા ક્લાયન્ટ્સને ઘણીવાર સમજાવતી હોઉં છું કે જેટલું ઇમ્પોર્ટન્ટ ઇમરજન્સી ફંડ અર્નિંગ ફેઝમાં મેન્ટેન કરવાનું છે ને એનાથી ઘણું વધારે ઇમ્પોર્ટન્ટ એ રિટાયરમેન્ટ ફેઝમાં મેન્ટેન કરવાનું છે. અને એની પાછળનું કારણ એ છે કે માનો કે તમે હજુ અર્નિંગ ફેઝમાં છો અને તમને કોઈ ઇમરજન્સી આવી પડે અને તમારી પાસે પૂરતું ઇમરજન્સી ફંડ નથી તો એટલીસ્ટ તમારી જે ફ્યુચર ઇન્કમ છે ને એ આ અબ્સોર્બ કરી લેશે. પણ માની લો કે તમે રિટાયર થઈ ગયા અને પછી કોઈ ઇમરજન્સી આવી ને તમારી પાસે પૂરતું ફંડ નથી તો તમારી પાસે બેકઅપ માટે તમારા પોતાના ઇન્વેસ્ટમેન્ટ્સ સિવાય બીજું કંઈ નથી. અને ઇમરજન્સી તો રિટાયરમેન્ટમાં આવવાના પણ એટલા જ ચાન્સીસ છે. માટે ઓલવેઝ રિટાયરમેન્ટમાં પૂરતું ઇમરજન્સી ફંડ મેન્ટેન કરવાનું રાખો. બિલકુલ. તો કેવી રીતના રિટાયરમેન્ટમાં તમે આ જે મિસ્ટેક્સ મિતાલીએ જણાવી અવોઇડ કરી અને તમારું ફાઇનાન્શિયલ પ્લાનિંગ સ્ટ્રોંગ કરી શકો છો, તમારું રિટાયરમેન્ટ વધારે સિક્યોર કરી શકો છો એના વિશે માહિતી આપી. મિતાલી, આગળ હું આપણે પૂછવા માંગીશ કે જનરલી જ્યારે ઇન્વેસ્ટમેન્ટની વાત આવતી હોય છે ત્યારે આપણે બિફોર રિટાયરમેન્ટ તો ઘણી બધી અલગ અલગ રીતના એ ઇન્વેસ્ટમેન્ટને મેનેજ કરતા હોઈએ છીએ, પણ નિવૃત્ત થયા પછી પણ એ ઇન્વેસ્ટમેન્ટને સારી રીતના યોગ્ય વેમાં મેનેજ કરવા શા માટે જરૂરી છે? અહીં હું આનું એક આ પ્રશ્નનો આન્સર એક એક્ઝામ્પલ થ્રુ આપું કે તમે એવું વિચારો કે તમે એક લાંબા વેકેશન પર જઈ રહ્યા છો તો શું તમે તમારા બધા જ કપડાં કે બધી જ જે વસ્તુઓ તમને લઈ જવી છે એ એક જ બેગમાં પેક કરો છો? ના ને. તો પછી રિટાયરમેન્ટના આટલા મોટા કોર્પસને એક જ પૂલ તરીકે ગણવાની ભૂલ શા માટે કરો છો? એટલે કહેવાનો અર્થ એ છે કે જ્યારે તમે લાંબા વેકેશન માટે પેકિંગ અલગ અલગ બેગમાં કરો છો તો રિટાયરમેન્ટના કોર્પસનું ઇન્વેસ્ટમેન્ટ પણ કંઈ આવી રીતે જ કરવાનું છે. અને આ કન્સેપ્ટનું નામ છે બકેટ સ્ટ્રેટેજી. આ બકેટ સ્ટ્રેટેજી હેઠળ તમારે તમારા કોર્પસને 4 ભાગમાં ડિવાઈડ કરવાનું છે. બકેટ 1, બકેટ 2, બકેટ 3 અને બકેટ 4. પહેલું બકેટ છે ઇમરજન્સી ફંડનું બકેટ. હમણાં આગળ જ મેં ઇમરજન્સી ફંડના મહત્વ વિશે આપને સમજાવ્યું. તો આ બકેટમાં યુઝ્યુઅલી લગભગ 24 મહિનાના ખર્ચા જેટલું કોર્પસ મૂકી દેવાનું છે. અને યાદ રહે કે આ ફક્ત ઇમરજન્સીના પર્પઝ માટે જ વાપરવાનું છે, બીજા કોઈ સંજોગમાં આ કોર્પસને અડવાનું નથી. અને આ જે કોર્પસ છે ને એને તમે ઇઝીલી એક્સેસિબલ ઇન્વેસ્ટમેન્ટ એવેન્યુઝમાં ઇન્વેસ્ટ કરી શકો છો, જેમ કે ફિક્સ ડિપોઝિટ્સ છે, લિક્વિડ ફંડ્સ છે, સેવિંગ્સ એકાઉન્ટ છે, એવી રીતે. હવે આવે છે બકેટ નંબર 2. એ તમારા રિટાયરમેન્ટના પહેલા 5 વર્ષમાં જેટલું એક્સપેન્સીસ તમે અનુમાન કર્યું છે ને એટલું ઇક્વિવેલન્ટ આ બકેટમાં મૂકી દેવાનું છે. એટલે માનો કે તમે 60 યર્સે રિટાયર થવાનું વિચારો છો
તો 60થી લઈને 65 વર્ષ સુધીનો જેટલો બી પૈસા તમને લાગે છે કે તમને જોઈએ છે એ તમે આ બકેટમાં મૂકી દો. અને અગેન આ બકેટનું ઇન્વેસ્ટમેન્ટ પણ એકદમ સ્ટેબલ પ્રોડક્ટ્સમાં કરવાનું છે, એટલે એફડી થઈ, બોન્ડ્સ થયા, સેવિંગ્સ એકાઉન્ટ થયું કે બીજું કોઈ બી સ્ટેબલ ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં કરવાનું છે. હવે ત્રીજું બકેટમાં પહેલા 5 વર્ષના પછીના 5 વર્ષ, એટલે કે તમારી લાઈફના 60 70th યર સુધીમાં જેટલા પૈસા તમને અનુમાન છે કે જોઈશે એ આ બકેટમાં મૂકવાના છે. અને આ બકેટનું ઇન્વેસ્ટમેન્ટ તમે બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ્સ અથવા હાઇબ્રિડ્સ ફંડમાં કરી શકો છો. એની પાછળનું કારણ એ છે કે આ બકેટને ગ્રોથની સાથે સાથે સ્ટેબિલિટીની સાથે સાથે થોડું ગ્રોથનું એક્સપોઝર આપવું પણ એટલું જ જરૂરી છે. અને છેલ્લું અને ચોથું બકેટ એ છે કે તમારા ટોટલ રિટાયરમેન્ટ કોર્પસ જે તમે ભેગું કર્યું છે એમાંથી આ ત્રણેય બકેટમાં જેટલા પૈસા મૂક્યા છે એ બાદ કરીને જે બેલેન્સ બચે ને એ આ બકેટમાં મૂકવાનું છે. અને આ બકેટનું ઇન્વેસ્ટમેન્ટ તમે ઇક્વિટીમાં કરી શકો છો, કારણ કે આ પૈસાની જરૂર તમને 70 વર્ષના થાવ એના પછી પડવાની છે. અને એટલા માટે આનું ઇન્વેસ્ટમેન્ટ તમે બ્લુ ચિપ ફંડ્સ છે કે લાર્જ કેપ ફંડ્સ છે એમાં કરી શકો છો. પણ ધ્યાન રહે કે એકદમ રિસ્કી ઇન્વેસ્ટમેન્ટ્સમાં નથી કરવા દેવાનું. અને ઇક્વિટીમાં જ કેમ? કારણ કે આ પૈસાને ગ્રો થવા દેવાની જરૂર છે. એટલે એકદમ કન્ક્લુઝનમાં કહું તો તમારે તમારા રિટાયરમેન્ટ કોર્પસને પહેલાં તો 4 ભાગમાં ડિવાઈડ કરી દેવાના છે અને દરેક ભાગને પોતાની એક અલગ રિસ્પોન્સિબિલિટી સોંપી દેવાની છે. બિલકુલ. તો તમારા રિટાયરમેન્ટ ફંડને તમે 4 ભાગમાં વહેંચી અને એનું પ્લાનિંગ કરશો તો રિટાયર થયા પછી પણ તમને કોઈ પણ વસ્તુનો પ્રોબ્લેમ ક્રિએટ નહીં થાય, જ્યાં સુધી તમારા ફંડની વાત છે. મિતાલી, અત્યારે સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ આપણે આ ડિસ્કશનને કન્ટિન્યુ રાખીએ. વિરામ બાદ આપનું સ્વાગત છે રિટાયર્ડ રીચમાં. આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે કઈ કઈ વસ્તુઓ તમે રિટાયરમેન્ટ પ્લાનિંગમાં અવોઇડ કરી શકો અને કઈ કઈ વસ્તુઓ તમે જો રિટાયર થયા પછી પણ કન્ટિન્યુ રાખશો તો તમને પ્રોબ્લેમ થઈ શકે. અને આ દરેક ચર્ચા કરવા આજે આપણા સાથે જોડાયા છે મિતાલી મહેતા, જેઓ ફાઉન્ડર છે મની મેઝના. મિતાલી, વન્સ અગેઇન આપનું સ્વાગત છે આજના એપિસોડમાં. બ્રેક પર જતા પહેલા તમે અમને બહુ સરસ રીતના સમજાવ્યું કે કેવી રીતના શરૂઆતના 5 વર્ષ રિટાયરમેન્ટ પ્લાનિંગમાં રિટાયર થયા પછી પર્સન માટે ઇમ્પોર્ટન્ટ હોય છે, ક્રિટિકલ હોય છે, કે કયા કયા સંજોગોથી ફાઇનાન્શિયલી ઇમોશનલી માણસ સફર કરતું હોય છે, એ વસ્તુ વિશે તમે માહિતી આપી. એ સિવાય તમે અમને જણાવ્યું કે કેવી રીતના અલગ અલગ બકેટ્સમાં તમારા ફાઇનાન્સીસને રાખીએ, ઇન્વેસ્ટમેન્ટને રાખીએ તો એ રિટાયર થયા પછી પણ યુઝફુલ થાય. આગળ હું પૂછવા માંગીશ કે જ્યારે આપણે રિટાયરીઝની વાત કરી રહ્યા છીએ, જે લોકો ઓલરેડી નિવૃત્ત જીવન જીવી રહ્યા છે એમની વાત કરી રહ્યા છીએ, તો એમને જ્યાં સુધી જોબ ચાલતી હોય ત્યાં સુધી તેમનું એક સેટ રૂટીન હોય છે, પરંતુ રિટાયર થયા પછી પણ એક રૂટીન ક્રિએટ કરવું, એક રોજિંદુ જીવન ક્રિએટ કરવું જરૂરી હોય છે. અને આ કેવી રીતના કરી શકાય? આ પ્રશ્નનો હું સીધો જવાબ આપું ને એ પહેલાં મારે દર્શકોને એક સવાલ જરૂર પૂછવો છે કે શું તમે ક્યારે પણ તમારું રિટાયરમેન્ટ વિઝ્યુઅલાઇઝ કર્યું છે? કારણ કે મોટા ભાગના લોકો એવું માનતા હોય છે કે બસ પૂરતું રિટાયરમેન્ટ કોર્પસ ભેગું કર્યું ને એટલે કામ પત્યું, પણ એવું બિલકુલ નથી હોતું. આગળ જેમ મેં વાત કરી કે અગર તમે રિટાયરમેન્ટ માટે મેન્ટલી રેડી નથી ને તો થોડા વર્ષોમાં તમે ફ્રસ્ટ્રેટ થઈ જશો. માટે કોર્પસ ભેગું કરો ને એની સાથે સાથે તમારે રિટાયર્ડ લાઈફ કેવી જીવવી છે ને એ વિશે પણ એટલો જ વિચાર કરો. અને ઘણા લોકોના અનેક સપનાઓ હોય છે, કોઈને વર્લ્ડ ટૂર પર જવું હોય છે, કોઈને નવી હોબી શીખવી હોય છે, બધું ઘણું હોય છે. અને એટલા માટે સૌથી પહેલાં તમે રિટાયરમેન્ટ વિઝ્યુઅલાઇઝ કરો. એકવાર રિટાયરમેન્ટ વિઝ્યુઅલાઇઝ કરો ને પછી નેક્સ્ટ સ્ટેપ છે એને ટેસ્ટ ડ્રાઈવ કરો. હું જ્યારે મારા ક્લાયન્ટ્સને આ રિટાયરમેન્ટ ટેસ્ટ ડ્રાઈવ કરવાનો કન્સેપ્ટ સમજાવું છું ને ત્યારે એ લોકોને નવાઈ લાગે છે કે વળી રિટાયરમેન્ટમાં પણ ટેસ્ટ ડ્રાઈવ હોય. ત્યારે હું એમને હંમેશા કહું છું કે જ્યારે તમે કોઈ નવી ગાડી લો છો તો શું એ ટેસ્ટ ડ્રાઈવ કર્યા વગર જ ખરીદી લો છો? તો પછી આ તો તમારી જીવનના 25 થી 30 વર્ષ છે. એટલા માટે જે બી તમે વિઝ્યુઅલાઇઝ કરો ને તો જેમ રિટાયરમેન્ટ નજીક આવે ને એના થોડા અઠવાડિયા પહેલાં એ વિઝ્યુઅલાઇઝ કરેલી લાઈફ તમે એકચ્યુઅલી જીવી જુઓ. અને ત્યારે તમને એક્ઝેક્ટલી ખ્યાલ આવશે કે કઈ વસ્તુ પોસિબલ છે અને કઈ વસ્તુ નથી. અને જો અગર કોઈ ફેરફાર કરવો હશે ને તો આ સૌથી સારો સમય છે
એમાં ચેન્જીસ કરવાનો. એટલા માટે પહેલો સ્ટેપ છે કે તમે રિટાયરમેન્ટ વિઝ્યુઅલાઇઝ કરો. બીજો સ્ટેપ છે કે તમે ટેસ્ટ ડ્રાઈવ કરો. અને જ્યારે તમે એકવાર નક્કી કરી લો છો ને કે તમારે કઈ ટાઈપની લાઈફ જીવવી છે, ત્યારે તમારું રૂટીન આપોઆપ સેટ થઈ જાય છે. પણ જો અહીં મારે 3 પોઈન્ટ્સ બીજા બી કહેવા છે કે જ્યારે તમે રિટાયર થાઓ ને ત્યારે 3 વસ્તુ કન્ટિન્યુ કરજો. એક કે સોશિયલ કનેક્શન્સ ઓલવેઝ મેન્ટેન કરીને રાખજો. તમારા ફ્રેન્ડ્સને મળવાનું રાખજો, બહાર હરવા ફરવાનું રાખજો, કારણ કે આનાથી તમારો મૂડ સારો રહેશે. બીજું કે તમે હંમેશા ફિઝિકલી એક્ટિવ રહેજો. ભલે મોર્નિંગ કે ઇવનિંગ વોક લેવા જાઓ, યોગ કરો, તાઈચી કરો, તમને જે ગમે એ કરો, પણ થોડાક ફિઝિકલી એક્ટિવ જરૂર રહો. અને ત્રીજું અને સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, તમે પોતાની જાત સાથે સમય પસાર કરો. મેડિટેશન કરો, જર્નલિંગ કરો, બુક વાંચો, કોઈ નવી હોબી શીખો, કંઈક પણ કરો, પણ રોજ પોતાની જાત સાથે થોડો સમય અવશ્ય પસાર કરો. બિલકુલ. તો તમારું રિટાયર થયા પછીનું એક રૂટીન સેટ કેવી રીતના કરી શકાય એના વિશે માહિતી આપી મિતાલી આપણને. મિતાલી, આગળ હું આપને પૂછવા માંગીશ કે જ્યારે એક રિટાયરમેન્ટની વાત કરતા હોઈએ ત્યારે કદાચ માત્ર એક માણસ નહીં પણ ઓવરઓલ જોવા જઈએ તો એક ફેમિલીનું પણ રિટાયરમેન્ટ હોય છે. કારણ કે વર્ષો સુધી જે ફિમેલ એમના હસબન્ડ માટે એક રૂટીનમાં ચાલતા હોય, એમનું રૂટીન પણ ખોરવાતું હોય. જ્યારે એક બાળકો એમના ફાધરને કે મધરને એક સેટ ઓફિસ અવર્સ દરમિયાન જોતા હોય, અચાનકથી એ પણ એમને ઘરે જોવા લાગે તો એમનું પણ રૂટીન ફેરવાતું હોય છે. અને દરેક વસ્તુમાં જ્યારે રિટાયરમેન્ટનું ફંડ હોય એમાં પણ જ્યારે એક જોઈન્ટલી ઇન્કમનું સેટ થતું હોય ત્યારે એવી રીતના એક્સપેન્સીસ પણ આખા ફેમિલીના નીકળતા હોય છે. તો આ દરેક સિચ્યુએશનમાં ફેમિલીનો સપોર્ટ કેટલો મોટો રોલ પ્લે કરતો હોય છે? આ તમે એક ખૂબ અગત્યનો પ્રશ્ન પૂછ્યો છે. અને મારા મતે ફેમિલીના સપોર્ટનું રિટાયરમેન્ટમાં ખૂબ મહત્ત્વ છે. કારણ કે વ્યક્તિ જ્યારે રિટાયર થાય છે ને ત્યારે એ એકલો એનામાં જ બદલાવ નથી આવતો, પરંતુ આખા ફેમિલીનો એ ટ્રાન્ઝિશનનો પીરિયડ છે. એટલે ઘણી વખત આપણે જ્યારે રિટાયરમેન્ટ વિશે વાત કરીએ છીએ ને ત્યારે આપણે ફક્ત જે રિટાયર થાય છે એ વ્યક્તિ વિશે જ વિચારીએ છીએ, પણ આપણે એ ભૂલી જઈએ છીએ કે એ વ્યક્તિની સાથે સાથે એનો આખો પરિવાર પણ એક નવા ફેઝમાં પ્રવેશ કરી રહ્યો છે. આજે તમે વિચારો કે જે વ્યક્તિ રોજ આટલા વર્ષોથી ઓફિસ જતી હતી, કે એનું પોતાનું એક સેટ રૂટીન હતું, એ હવે એકદમથી વધુ સમય ઘરે પસાર કરવા માંડે છે. અને આ બદલાવને સાથે એડજસ્ટ થવા માટે બંને પક્ષે સમજદારી જરૂરી છે. એટલે કે રિટાયરી પોતે પણ અને ફેમિલી મેમ્બર્સ પોતે પણ. અને મારા મતે રિટાયરીઝને અમુક વાર રિટાયર થયા પછી કદાચ કોર્પસ ખૂટી પડે એની ચિંતા કરતાં વધારે એકલતાની ચિંતા વધારે કન્સર્ન કરતી હોય છે. એટલે મારું એવું માનવું છે કે ફેમિલીનો ફાઇનાન્શિયલ સપોર્ટ કરતાં ઇમોશનલ સપોર્ટ વધુ અગત્યનો છે. કે જ્યારે વ્યક્તિ રિટાયર થાય ને ત્યારે એની સાથે તમે સમય વધારે ગાળવાનું રાખો, એની વાતો સાંભળો, ઇવન ફેમિલી ગેધરિંગ્સ કે ઇવેન્ટ્સ હોય તો એમાં જોડે ભાગ લો. આ નાની નાની લાગતી બાબતો આગળ જઈને બહુ મોટો ફરક પાડી શકતી હોય છે. અને સાથે મારે રિટાયરીઝને પણ એક મેસેજ આપવો છે કે રિટાયરમેન્ટ પછી તમારું પૂરું ફોકસ ફક્ત ફેમિલી પર જ કેન્દ્રિત ના કરો. આગળ જેમ વાત કરી કે તમારા ફ્રેન્ડ સાથે હળવા મળવાનું રાખો, ઇન્ટરેસ્ટ કેળવો, કોઈ નવી હોબી શીખો. કારણ કે એક હેલ્ધી રિટાયરમેન્ટ ત્યારે જ કહી શકાય કે જ્યારે રિટાયરી પોતે અને એના ફેમિલી મેમ્બર્સ બંને પોતપોતાની જગ્યા જાળવી રાખીને પણ એકબીજાને સપોર્ટ કરે અને સાથ આપે. બિલકુલ. તો રિટાયરમેન્ટ એ માત્ર જોબમાંથી છે, તમારા રૂટીન, તમારા જીવનમાંથી નથી. એટલે જેવી રીતના મિતાલીએ કીધું એવી રીતના નવી નવી હોબીઝ કેળવો, તમારા ફેમિલી ફ્રેન્ડ્સને મળો અને અવારનવાર નવી નવી વસ્તુઓ શીખવાનો પ્રયત્ન કરો, જેથી કરીને તમે બોર નહીં થાવ અને તમને મેન્ટલી એવું ફીલ નહીં થાય કે તમારી ઉંમર વધી ગઈ છે. મિતાલી, આગળ હું પૂછવા માંગીશ કે જ્યારે આપણે અલગ અલગ હોબીઝની વાત કરી રહ્યા છીએ, અલગ અલગ એક્ટિવિટીઝની વાત કરી રહ્યા છીએ, ત્યારે શું રિટાયર થયા પછી પણ લોકો અર્નિંગ કરવાનું કન્ટિન્યુ રાખી શકે? એ નવી કઈ વસ્તુઓથી અર્નિંગ કરી શકે કે એવા કોઈ તમે ગાઈડન્સ આપી શકો તો? ઓફકોર્સ, રિટાયરમેન્ટ પછી અગર જો વ્યક્તિ ઈચ્છે તો એ કામ કરવાનું ચાલુ રાખી શકે છે. પણ મારા મતે રિટાયરમેન્ટ પછી કામ કરતા લોકો 2 કેટેગરીમાં આવે છે.
પહેલી કેટેગરી એ લોકોની છે કે જે લોકો પૂરતી રિટાયરમેન્ટની તૈયારી કરીને બેઠા છે પણ પોતાની સ્વેચ્છાએથી એ કામ કરે છે, એટલે કે ચોઇસથી કામ કરે છે, કોઈ ફાઇનાન્શિયલ પ્રેશરના અંડર આવીને નહીં. અને યુઝ્યુઅલી આવા લોકો રિટાયરમેન્ટ પછી ક્યાં મેન્ટરિંગ, ક્યાં કોચિંગ અથવા તો પોતાની કોઈ હોબીને બિઝનેસ કે પ્રોફેશનમાં ડેવલપ કરી લે છે. એક એક્ઝામ્પલ આપું તો અગર કોઈને બેકિંગનો શોખ હોય તો એ હોમ બેકર બની શકે છે કે પોતાની એક નાનકડી બેકરી શરૂ કરી શકે છે. અને આમાં એની પાસે ફ્લેક્સિબિલિટી એટલી હોય છે ને કે કયો ઓર્ડર એક્સેપ્ટ કરવો કે કયો ઓર્ડર એક્સેપ્ટ ના કરવો એ એની ફ્રીડમ છે. કારણ કે અગેન એ અહીં એની ચોઇસથી કામ કરે છે, કોઈ કમ્પલ્ઝનથી નહીં. આપણે ઇંગ્લિશમાં જેમ કહેવત છે ને કે હી ઇઝ વર્કિંગ બિકોઝ હી વોન્ટ્સ ટુ વર્ક, નોટ બિકોઝ હી હેઝ ટુ વર્ક. બીજી કેટેગરીના લોકો એ છે કે જે લોકોને રિટાયરમેન્ટ નજીક આવે ને એમ ખ્યાલ આવે છે કે કદાચ એમને જે રિટાયરમેન્ટ કોર્પસ ભેગું કર્યું છે ને એ પૂરતું નહીં પડે, અને એટલે ના છૂટકે એમને રિટાયરમેન્ટની ઉંમર પાર કર્યા પછી પણ કોઈક ને કોઈક રીતે ઇન્કમ ચાલુ રાખવી પડે છે. જેમ કે એ પોતાના જોબમાં એક્સટેન્શન લઈ શકે છે અથવા પાર્ટ ટાઈમ કોચિંગ કે કન્સલ્ટિંગ જેવું કશુંક પણ કરે છે. પણ અહીં એની પાસે કમ્પલ્ઝન હોય છે, ચોઇસ નથી હોતી. અને આ બંને વચ્ચે ખૂબ મોટો ફરક છે. એટલા માટે રિટાયરમેન્ટ પ્લાનિંગનો મારા મતે હેતુ એ છે કે ફક્ત પૈસા ભેગા કરીને ઘરે બેસવું કે કામ ના કરવું પડે એવું નથી, પણ એ સક્સેસફુલ રિટાયરમેન્ટ પ્લાનિંગ એ છે કે અગર તમારે કામ કરવું હોય તો તમે તમારી ઈચ્છાથી કરો, ના કે મજબૂરીથી. બિલકુલ. તો રિટાયર થયા પછી પણ કામ કરી શકે છે અને એમની ઈચ્છાથી એમની ગમતું કામ એમને ચૂઝ કરવાનો બેનિફિટ હોય છે. મિતાલી, આગળ હું પૂછવા માંગીશ કે જ્યારે આપણે ફંડિંગની વાત કરીએ, અલગ અલગ મેનેજમેન્ટની વાત કરીએ, ત્યારે સૌથી વધારે રિટાયરમેન્ટ પછી લોકોને પ્રશ્નો હોય છે કે ટેક્સીસ રિટાયરમેન્ટ ફંડમાં કેવી રીતના મેનેજ થતા હોય છે. તો એના વિશે અમને થોડી માહિતી આપો. રિટાયરમેન્ટમાં ટેક્સીસ એટલા જ ઇમ્પોર્ટન્ટ છે જેટલા અર્નિંગ ફેઝમાં છે. અને મેં મારી પ્રેક્ટિસમાં ઘણીવાર એવું જોયું છે કે લોકોને ગેરસમજ હોય છે કે હવે તો મેં કમાવાનું બંધ કરી દીધું, મારી સેલરી બંધ થઈ ગઈ તો હવે હું ટેક્સીસ કેમ ભરું. પણ ના, એવું નથી હોતું. આજે તમારી સેલરી ચોક્કસ બંધ થઈ છે પણ તમને મંથલી પેન્શન મળે છે અને એ પેન્શન ટેક્સેબલ હોય છે. આજે તમે એફડીમાં પૈસા રોકો છો અને એના પર જે ઇન્ટરેસ્ટ મળે છે એ ઇન્ટરેસ્ટ પણ ટેક્સેબલ છે. તમે કેપિટલ ગેઇન્સ તમે મ્યુચ્યુઅલ ફંડ્સમાં કે એમાં ઇન્વેસ્ટ કરો છો તો કેપિટલ ગેઇન્સ ટેક્સ ભરવો પડે છે, અથવા તો તમે સ્ટોક્સમાં ઇન્વેસ્ટ કરો છો તો ડિવિડન્ડ પણ ટેક્સેબલ છે. કહેવાનો મતલબ એ છે કે ટેક્સનો ફોર્મ બદલાયો છે, ટેક્સ ભરવાનું બંધ નથી થયું. અને એટલે જ ટેક્સ પ્લાનિંગ રિટાયરમેન્ટમાં પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. બિલકુલ. તો ટેક્સ પ્લાનિંગ તમારા રિટાયર થયા પછી પણ એટલું જ જરૂરી છે જેટલું પહેલા હતું. મિતાલી, આગળ પૂછવા માંગીશ કે આજના સમયમાં જ્યારે આપણે જોતા હોઈએ છીએ કે ડિજિટલી સ્કેમ બહુ બધા થાય છે અને એમાં સૌથી વધારે ભોગ અત્યારના નિવૃત્ત થયેલા લોકો, મોટી ઉંમરના લોકોને અથવા તો રાધરલી કહીએ કે સિનિયર સિટીઝન વધારે એમાં ભોગ બનતા હોય છે. તો રિટાયરમેન્ટ પછી પણ રિટાયરીઝ કેવી રીતના સ્કેમથી બચી શકે એના વિશે તમારા પાસે કોઈ માહિતી હોય તો અમને જણાવો. આ તમે એક બહુ સાચી વાત કરી કે રિટાયરીઝ મેક્ઝિમમ વલ્નરેબલ હોય છે આ સ્કેમ્સમાં. અને એનું રીઝન એ છે કે સ્કેમર્સને ખબર હોય છે કે રિટાયરીઝ પાસે મેક્ઝિમમ કોર્પસ હોય છે, એ લોકોની જીવનની વેલ્થ ભરેલી હોય છે. પીએફ હોય, ગ્રેચ્યુટી હોય, એમનું ઇન્વેસ્ટમેન્ટ્સ હોય, એ ઘણું બધું એમનું વેલ્થ એમની પાસે હોય છે. અને રિટાયરીઝની ઉંમર બી એવી હોય છે ને કે એમને કોઈ કંઈ બી કહે ને તો એ તરત માની જતા હોય છે. અને એટલા માટે હું દરેક રિટાયરીઝને ખાસ કહીશ કે અગર તમને કોઈ એવું કહે ને કે આ સ્કીમમાં ઇન્વેસ્ટ કરો, આમાં ગેરંટીડ રિટર્ન આટલું બધું છે, તો તમારો પહેલો એન્ટિના એ થવો જોઈએ કે આમાં કંઈક ગડબડ છે. કારણ કે કોઈ એમને તો તમને એકદમ સરસ ગેરંટીડ વળતર નથી આપતું. બીજું કે તમે એટલું ધ્યાન રાખો કે ક્યારે બી તમારે કોઈને ઓટીપી છે કે તમારા બેંક અકાઉન્ટ નંબર્સ છે કે ક્રેડિટ કાર્ડ્સ છે એની માહિતી બિલકુલ નથી આપવાની. આપણને ઇવન ગવર્મેન્ટ બી બ્રોડકાસ્ટ કરીને કહેતા હોય છે કે આ બધા સ્કેમથી બચો, કારણ કે બેંક કે બીજું કોઈ બી ઓથેન્ટિક એજન્સી તમારી પાસે આ બધી માહિતી ફોન પર ક્યારે માંગતું જ નથી. માટે આ બધું ભલે ગમે તેટલું અટ્રેક્ટિવ લાગતું હોય ને, તમે ત્યાં થોભી જાઓ. બિલકુલ. તો સ્કેમથી કેવી રીતના કયા સમયે આપણે બચી શકાય
એના વિશે મિતાલી આપણને માહિતી આપી. મિતાલી, ઓવરઓલ આજે તમારી સાથે ચર્ચા કરવાની અમને ખૂબ જ મજા આવી છે અને અમને આશા રાખીએ છીએ કે અમારા દર્શકોને પણ તમે જે માર્ગદર્શન આપ્યું છે તેનાથી ચોક્કસ ઘણા લોકો પોતાના રિટાયરમેન્ટના પ્રથમ 5 વર્ષ ખૂબ જ સિક્યોર કરી શકશે. અને અમારા સાથે આજે આવવા બદલ અને અમારા સ્ટુડિયો પર જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને આગળ દર્શકોને અંતમાં કહીએ તો આ હતો આજનો એપિસોડ. યાદ રાખો, રિટાયરમેન્ટ એ જિંદગીનો અંત નથી, પણ એક નવી અને સમૃદ્ધ ઇનિંગની શરૂઆત છે. આવતા અઠવાડિયે ફરી મળીશું એક નવા એપિસોડ સાથે. ત્યાં સુધી જોતા રહો ન્યૂઝ કેપિટલ માર્કેટ. નમસ્કાર.